આપણે 3 સૃષ્ટિ વિશે ભણી જ ગયા છે, મોનેરા, ત્યારબાદ પ્રોટિસ્ટા અને ત્યારબાદ ફૂગ. હવે ચોથી સૃષ્ટિ છે કે જેનું નામ છે વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ વિશે તો તમને ઘણી એવી માહિતી હશે, જેમ કે આપણે જાણીએ જ છે કે વનસ્પતિ સૃષ્ટિ કેવી હોય છે, તો સુકોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રી કેમ કે એમાં કોષ કેન્દ્ર સુઆયોજિત હોય છે અને કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું હોય છે. સ્વાભાવિક છે, બધી જ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલે કે હરિતકણ ધરાવે છે. વનસ્પતિ કોષ છે કે જેની કોષ દિવાલ શેની બનેલી હોય છે, તો સેલ્યુલોઝની બનેલી હોય છે. પણ કેટલીક એવી વનસ્પતિ હોય છે કે જે કીટભક્ષી છે. કીટભક્ષી એટલે શું કહેવાય કે ધારો કે એના ફૂલ છે ને આવી રીતે કળશ ટાઈપના હોય છે, કે ધારો કે કોઈ કીટક અહીંયા આવે તો એ શું કરે છે, ફૂલ જે છે તે બંધ થઈ જાય છે. બંધ થઈ જાય એટલે કીટક શું થાય છે, અંદર ઘૂંઘળાઈને મૃત્યુ પામે છે. તો એવા કીટકભક્ષી હોય છે, જેમ કે અગઝવર અને વિનસ મક્ષી પાસ. કેટલાક પરોપજીવી હોય છે. પરોપજીવી એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવતી નથી, એટલે કે આ જે પરોપજીવી વનસ્પતિ છે તે હરિતકણ ધરાવતી નથી, જેમ કે અમરવેલ. અમરવેલ કે જેને કસ્ક્યુટા પણ કહેવામાં આવે છે. હવે આ જે વનસ્પતિ છે તો વનસ્પતિનું જીવનચક્ર 2 તબક્કાઓમાં વિભાજિત થયેલું, એટલે કે એના જીવનચક્રમાં એ વિશિષ્ટ 2 તબક્કાઓ ધરાવે છે. પહેલો તબક્કો કહેવાય છે દ્વિકીય બીજાણુજનક, એટલે કે જ્યારે, અને બીજો તબક્કો એકકીય જન્યુજનક. એકકીય જન્યુજનક હંમેશા યાદ રાખવાનું, જ્યારે પણ જન્યુ શબ્દ આવે ને તો જન્યુ હંમેશા કેવા હોય છે, તો એકકીય જ હોય છે. જ્યારે પણ જન્યુ શબ્દ આવે તો જન્યુઓ હંમેશા એકકીય જ હોય છે. તો હવે લિંગી પ્રજનન દર્શાવે, ધારો કે લિંગી પ્રજનન દર્શાવે તો શું થાય છે કે 2 જન્યુઓ છે, તો આ 2 જન્યુઓનું શું થાય છે, જોડાણ થાય છે. જોડાણ થઈને શેનું નિર્માણ થાય, તો બીજનું નિર્માણ થાય, એટલે કે બીજાણુનું નિર્માણ થાય છે. તો આ પહેલા એકકીય જન્યુ, ઓકે, એકકીય જન્યુ બાદ બીજાણુ નિર્માણ, પછી આ બીજાણુઓ જે છે તે પાછા જન્યુનું નિર્માણ કરે, તો જન્યુઓ પાછા જોડાણ પામીને બીજાણુનું નિર્માણ કરે. તો આવી રીતે શું થાય છે કે આ જે એકકીય જન્યુ છે તો એકકીય જન્યુમાંથી બીજાણુનું નિર્માણ થાય, બીજાણુમાંથી પાછું એકકીય જન્યુઓનું નિર્માણ થાય છે. તો આવી રીતે એક પછી એક સાયકલ જે છે તે સતત ચાલે છે. પહેલાં બીજાણુજનક, પછી જન્યુજનક પછી પાછું દ્વિકીય બીજાણુ. દ્વિકીય બીજાણુ એટલે કે શું કહેવાય, 2 એકકીય જન્યુઓ જોડાઈને દ્વિકીય. આ 2 એકકીય જન્યુ એટલે કે NN. તો આ N+N જોડાય એટલે 2N બનાવે, 2N જેને કહેવાય દ્વિકીય. તો આવી રીતે આ જે ઘટના છે તે એક પછી એક એટલે કે એકાંતરે થાય છે. પરિણામે આ ઘટનાને શું કહેવાય, એકાંતર જનન કહેવામાં આવે છે. વનસ્પતિ કે જેમાં લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. તમારે એકચ્યુઅલી આ તો તમને એમ જોવા જાય તો ઘણી ઓછી માહિતી છે, એકદમ ટૂંકમાં વનસ્પતિ સૃષ્ટિ સમજાવેલી છે. એકચ્યુઅલી તમારે જે ચેપ્ટર 3 છે તો એમાં આ બધા જ વર્ગ વિશે ડિટેલમાં માહિતી આપેલી છે. તો હમણાં આ જે ચેપ્ટર 2 છે તેમાં તમારે ફક્ત વનસ્પતિ સૃષ્ટિના સામાન્ય લક્ષણ વિશે જ ભણવાનું છે. એવી રીતે સેમ આના પછીની 5મી સૃષ્ટિ એટલે કે પ્રાણી સૃષ્ટિ. તો પ્રાણી સૃષ્ટિના પણ તમારે સામાન્ય લક્ષણો જ ભણવાના છે. એના વિશે જેના જુદા જુદા જે સમુદાયો છે તો એના વિશે તમારે ચેપ્ટર 4માં ભણવાનું રહેશે. લાસ્ટ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિ કે જેમાં બધા સજીવો કેવા હોય, તો સુકોષ કેન્દ્રી હોય છે. સુકોષ કેન્દ્રી હોય છે, કોષ દિવાલનો અભાવ હોય છે, અભાવ એટલે કે ગેરહાજર હોય છે. બહુકોષીય હોય છે, એટલે કે એક કરતાં વધારે પ્રકારના કોષો જોવા મળે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખે છે, એટલે કે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી
ખોરાક માટે એણે વનસ્પતિ પર આધાર રાખવો જ પડે છે. ખોરાકનું પાચન અંતસ્થ ગુહા એટલે કે અન્ન માર્ગમાં કરે છે, એટલે કે પાચનની ક્રિયા જે છે તે અન્ન માર્ગમાં જોવા મળે છે. ખોરાકનો સંગ્રહ જે છે તે ગ્લાયકોજન અને ચરબી સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ આ જે પ્રાણી સૃષ્ટિના જે સજીવો છે તો એ ચોક્કસ વૃદ્ધિની પ્રક્રિયાને અનુસરે છે. ચોક્કસ વૃદ્ધિની પ્રક્રિયા એટલે શું કહેવાય કે ચોક્કસ કદ અને આકાર ધરાવતી પુખ્તતામાં વિકાસ પામે છે. એટલે કે એની જે વૃદ્ધિ છે તે અમુક એજ સુધી થાય છે, અમુક કદ સુધી થાય છે અને અમુક ચોક્કસ આકારમાં એની વૃદ્ધિ થાય છે. જેમ કે આપણે મનુષ્યની વાત કરીએ તો આપણી હાઇટ કેટલી 5 થી 6ની વચ્ચે અટકી જાય છે, તો એનાથી વધારે પછી હાઇટ વધતી નથી. જો વૃદ્ધિ જો મર્યાદિત ન હોતે ને તો આજે બધા તમે વિચાર કરો કેટલા હાઇટવાળા હોતે, તો એવું ન થાય એની માટે વૃદ્ધિ કેવી હોય છે, મર્યાદિત હોય છે. હવે પ્રાણી સૃષ્ટિના ઘણા એવા સજીવો છે જે ખૂબ જ વિકસિત છે. ત્યારબાદ એનાકોમાં સંવેદના ગ્રાહકો આવેલા હોય છે, ચેતાતંત્ર આવેલા હોય છે, અંતઃસ્ત્રાવી તંત્ર આવેલા હોય છે. હવે આ પ્રાણી સૃષ્ટિના સજીવો કેવા હોય છે, પ્રચલન કરે છે. પ્રચલન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાન ફેર કરે છે. ત્યારબાદ લિંગી પ્રજનન, પ્રાણીની વાત આવે ને તો પ્રાણીમાં ફક્ત લિંગી પ્રજનન જ જોવા મળે છે. તો લિંગી પ્રજનન જે છે તે એટલે કે નર અને માદા મેથુન ક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરે છે. એટલે કે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય છે. નર હોય તો નર શુક્રકોષનું નિર્માણ કરે અને માદા છે તો માદા અંડકોષનું નિર્માણ કરે છે. અને આ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થઈને ફલિતાંડ બને છે. અને આ જે ફલિતાંડ છે તે ત્યારબાદ કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા ભ્રૂણમાં પરિણમે છે. અને આ જે ભ્રૂણ છે તેમાંથી બાળકનું નિર્માણ થાય છે. તો આ રીતે તે ભ્રૂણ વિદ્યાકીય વિકાસને અનુસરે છે. ત્યારબાદ તે ખોરાકને અંતઃગ્રહણ કરે છે, એટલે કે ખોરાકને શરીરની અંદર મુખ દ્વારા શરીરની અંદર ગ્રહણ કરે છે. તો આ રીતે તેઓ ખોરાકના અંતઃગ્રહણની રીતે પ્રાણી શ્રમ પોષણ પ્રકાર ધરાવે છે. હવે આ જે પ્રાણી સૃષ્ટિ છે તેમાં સસ્તન, વિહગ, સૂત્રકૃમિ, પૃથુકૃમિ, મૃદુકાય, ત્યારબાદ સંધિપાદ, વિહગ, અસ્થિમત્સ્ય, કાસ્તિમત્સ્ય જેવા વિવિધ વર્ગો છે, સમુદાયો છે, તો એનો સમાવેશ થાય છે. તો હવે આપણે જે આ સૃષ્ટિ છે એટલે કે પ્રાણી સૃષ્ટિ છે તો એના વિશે ડિટેલમાં, એટલે કે આ જે જુદા જુદા સમુદાય છે, વર્ગો છે, તો એના વિશે ચેપ્ટર 4માં ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 5 સૃષ્ટિ કમ્પ્લીટ કરી, તો હવે આપણે વાયરસ વિશે વાત કરીશું. વાયરસ કે જેને અકોષીય સજીવ કહેવાય છે. તો વાયરસને અકોષીય સજીવ એટલે કહેવામાં આવે છે કે એ ફૂગ છે, બેક્ટેરિયા છે, વનસ્પતિ છે, બરાબર. 5 સૃષ્ટિ જે છે તો એ કોષોની બનેલી હોય છે. એમાંના દરેક સજીવ જે છે તે કોષોની બનેલી હોય છે. પણ અહીંયા વાયરસ જે છે તે કોષ રચના ધરાવતા નથી. એ ટિપિકલ કોષ રચના ધરાવતા ન હોવાથી એને શું કહેવાય, અકોષીય કહેવામાં આવે છે. એટલે કે આપણે વાત કરી કોષ વિશે, આપણે ભણી ગયા ચેપ્ટર 8માં કે જેમાં કોષરસ પટલ આવેલું હોય છે, કોષ કેન્દ્ર આવેલું હોય છે, જુદી જુદી અંગિકાઓ આવેલી હોય છે. તો એવી રચના વાયરસમાં જોવા મળતી નથી. એનામાં આવી રીતે કોષરસ પટલ કે કોષ દિવાલ જેવી રચના જોવા મળતી નથી. પરિણામે એને શું કહેવાય છે, અકોષીય સજીવ કહેવામાં આવે છે. હવે વાયરસની એક વિશિષ્ટતા છે. તો એની વિશિષ્ટતા એવી છે કે એ જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્ફટિક રચના ધરાવે છે. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે વાયરસ જે છે તે વાતાવરણમાં જ્યારે હોય ને તો ત્યારે એ નિષ્ક્રિય છે. પણ જેમ એ યજમાનના કોષમાં દાખલ થાય એટલે એને શું કહેવાય, ચેપ લગાડે, ત્યારે એ યજમાનનો જે વ્યવસ્થા તંત્રનો એ ભાગ બની જાય છે. પરિણામે એ આપમેળે શું થાય છે, સ્વયંજનિત થાય છે. સ્વયંજનિત થઈ યજમાનને મારી નાખે છે. હવે ધારો કે આ યજમાનનો કોષ છે
અને આ વાયરસ છે. તો જેમ વાયરસનું જનીન દ્રવ્ય યજમાનના કોષમાં દાખલ થાય છે તો એ યજમાનનો એક ભાગ બની જાય છે. ભાગ બનીને શું થાય? સ્વયંજનિત થાય. સ્વયંજનિત થાય એટલે પોતાના જેવા જ ઘણા બધા વાયરસનું નિર્માણ કરે છે. તો આવી રીતે ઘણા બધા વાયરસનું નિર્માણ થઈ જાય. પરિણામે આ યજમાન કોષ છે તે મૃત્યુ પામે છે, નાશ પામે છે. તો એને એ રીતે પણ કહી શકાય કે જેમ આ વાયરસ આ યજમાન કોષને ઇન્ફેક્શન લગાવે તો એનો વ્યવસ્થા તંત્રનો ભાગ બની જાય એટલે કે પોતાના જેવા જ અન્ય વાયરસનું નિર્માણ કરે છે. પરિણામે યજમાન છે તે મૃત્યુ પામે છે. ક્યાં તો એવી રીતે કહી શકાય કે આ સ્વયંજનિત થાય છે અને સ્વયંજનિત થઈને યજમાનને મારી નાખે છે. તો આવી રીતે સજીવની બહાર નિષ્ક્રિય હોય છે અને સજીવમાં દાખલ થાય તો એ સક્રિય થઈ જાય છે. પરિણામે વાયરસને નિર્જીવ અને સજીવની જોડતી કડી માનવામાં આવે છે. હવે ઘણા બધા વૈજ્ઞાનિકોએ વાયરસ વિશે જુદી જુદી માહિતી આપી. એમાં આપણે પહેલા વૈજ્ઞાનિકની વાત કરીએ, પાશ્ચર કે જેણે વાયરસ શબ્દનો અર્થ આપ્યો. એમણે એવું કીધું વાયરસનો અર્થ થાય છે વિષ ક્યાં તો ઝેરી રસાયણ. ડી.જે. ઇવાનોસ્કી, તો આ જે ડી.જે. ઇવાનોસ્કી વૈજ્ઞાનિક છે તો એમણે 1892માં એવું કહ્યું કે કેટલાક સૂક્ષ્મજીવો છે કે જે તમાકુના છોડ છે તેમાં કિરમીર રોગ ઉત્પન્ન કરે છે. તો એ જે કિરમીર રોગ ઉત્પન્ન કરતા જે સૂક્ષ્મજીવો છે તો એણે આ ડી.જે. ઇવાનોસ્કીએ શું કહ્યું? રોગકારક સજીવો તરીકે ઓળખાવ્યા. એટલે એવા સૂક્ષ્મજીવો કે જે તમાકુમાં કિરમીર રોગ ઉત્પન્ન કરે છે. તો રોગ ઉત્પન્ન કરે છે પરિણામે એને શું કહેવાય? રોગકારક સજીવ કહેવામાં આવે છે. આપણે વાયરસની વાત કરીએ ને તો વાયરસ એકદમ જ સૂક્ષ્મ રચના છે. બેક્ટેરિયા કરતાં પણ સૂક્ષ્મ રચના છે કે જે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે છે. બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર જેમ કે આપણે એમ સાદી ભાષામાં એને કહીએ ને તો ગળણી. તો બેક્ટેરિયાનું જ્યારે ગાળણ કરવા માટે એક પ્રકારનું આવી રીતે ફિલ્ટર પેપર આવે કે જેમાંથી બેક્ટેરિયા પસાર થશે નહીં. જ્યારે પણ બેક્ટેરિયા ધરાવતું દ્રાવણ હશે તેને આ ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે ને તો આ બેક્ટેરિયા અહીંયા ફિલ્ટર પેપર ઉપર રહી જાય છે. જેમ કે આપણે ચા ગાળીએ છીએ તો ચા કેવું પેલા ગળણીમાં રહી જાય છે ને, તો એવી રીતે જ્યારે બેક્ટેરિયા ધરાવતું જે દ્રાવણ ગાળવામાં આવે તો આ ફિલ્ટર પેપરની ઉપર બેક્ટેરિયા રહી જાય છે. બરાબર. પણ બેક્ટેરિયા કરતાં પણ વાયરસ કેવા હોય છે? બહુ નાના હોય છે. પરિણામે આ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર છે એમાંથી પણ પસાર થઈ શકે છે. બેક્ટેરિયા નથી પસાર થતા પણ એ ફિલ્ટરમાંથી વાયરસ પસાર થાય છે. હવે આપણે અન્ય વૈજ્ઞાનિક જોઈએ તો M.W. બેજેરિનેક. એણે શું કીધું કે એણે 1898માં તમાકુના રોગગ્રસ્ત છોડનું નિષ્કર્ષણ કરી તમાકુના છોડને ચેપ લગાડે તેવા રસાયણને ચેપકારક જીવંત રસાયણ તરીકે ઓળખાવ્યું. એણે શું કર્યું એટલે કે 1898માં આજે M.W. બેજેરેનિક છે તો એણે જે તમાકુનો જે રોગગ્રસ્ત છોડ છે એટલે કે રોગ લાગુ પડેલો છોડ છે તો એ છોડનું એનાલિસિસ કર્યું, એનું પર પ્રેક્ટિકલ કર્યું, નિષ્કર્ષણ કર્યું. તો એમાં એણે જોયું કે જે તમાકુના છોડને ચેપ લગાડે છે તો એ રસાયણને એણે શું નામ આપ્યું? જીવંત રસાયણ નામ આપ્યું. એણે વાયરસ નથી કીધું. આ M.W. બેજેરેનિકે શું કર્યું કે તમાકુના છોડ છે તો એ છોડને જે ઇન્ફેક્શન લગાડતું જે રસાયણ છે તો એ રસાયણને શું નામ આપ્યું? જીવંત રસાયણ નામ આપ્યું. આ જે જીવંત રસાયણ છે તો તેને ઇંગ્લિશમાં કોન્ટાજિયમ વિવમ ફ્લુઇડમ કહેવામાં આવે છે. તો ઘણીવાર તમને નીટમાં ક્યાં તો બોર્ડ લેવલ પર પણ આ જીવંત રસાયણની જગ્યા પર આ જે ચેપકારક જીવન રસાયણની જગ્યા પર કોન્ટાજિયમ વિવમ ફ્લુઇડમ શબ્દ પણ આવે છે. હવે આપણે અન્ય વૈજ્ઞાનિકની વાત કરીએ તો W.M. સ્ટેનલી.
WM સ્ટેનલીએ 1935માં દર્શાવ્યું કે વાયરસ સ્ફટિકમય હોઈ શકે છે અને સ્ફટિકો મુખ્યત્વે પ્રોટીનના બનેલા હોય છે. એટલે કે વાયરસ જે છે તે સ્ફટિકમય હોય છે અને આ જે સ્ફટિકમય છે તે શેના બનેલા હોય છે? તો પ્રોટીનના બનેલા હોય છે. તો આવી રીતે વાયરસ જે છે તે આવી રીતે સ્ફટિકમય હોય છે અને આ જે સ્ફટિકમય રચના ધરાવે છે તો આને શું કે શેના બનેલા હોય છે? તો આ સ્ફટિકમય જે છે તે મુખ્યત્વે પ્રોટીનના બનેલા હોય છે. વાયરસ ચોક્કસ યજમાન કોષની બહાર નિષ્ક્રિય હોય છે. એટલે કે વનસ્પતિને જે રોગ લાગુ પડતા વાયરસ હોય ને તે અલગ હોય અને પ્રાણીઓને ચેપ લગાડતા વાયરસ અલગ હોય છે. તો એ રીતે પર્ટિક્યુલર વાયરસ જે છે તે પર્ટિક્યુલર યજમાનને ઇન્ફેક્શન એટલે કે ચેપ લગાડે છે. તો એના સિવાયના જે યજમાન કોષની જે બહાર હોય તો એ કેવા હોય છે? નિષ્ક્રિય હોય છે. મતલબ કે યજમાન કોષની બહાર વાયરસ નિષ્ક્રિય હોય છે. હવે વાયરસ જે છે તે અવિકલ્પી પરોપજીવી છે. અવિકલ્પી પરોપજીવી એટલે કે વાયરસને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે યજમાન પર આધાર રાખવો પડે છે. જેમ કે તમને એક્ઝામ્પલ આપું, વાયરસ જે છે તે બેક્ટેરિયાને ઇન્ફેક્શન ચેપ લગાડે છે. તો ચેપ લગાડે છે એટલે શું થાય? બેક્ટેરિયાની અંદર એ શું કરે છે? પોતાના જેવા જ ઘણા બધા વાયરસનું નિર્માણ કરે છે. એટલે કે એક વાયરસમાંથી ઘણા વાયરસનું નિર્માણ થાય છે. તો એને શું કહેવાય? અવિકલ્પી પરોપજીવી. જ્યારે એ વાતાવરણમાં હોય ને, આ જે વાયરસ જ્યારે વાતાવરણમાં મુક્તપણે ફરતા હોય તો એ આવી રીતે સંતતિનું નિર્માણ નથી કરતા, એ નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. એ જ્યારે યજમાનના કોન્ટેક્ટમાં આવે ને તો જ સક્રિય બને છે અને સ્વયંજનન કરીને પોતાના જેવા જ અન્ય વાયરસનું નિર્માણ કરે છે. તો આ પ્રકારના વાયરસને શું કહેવાય? અવિકલ્પી પરોપજીવી, કે પોતાનું જે જીવનચક્ર છે તે યજમાન વગર અધૂરું છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ બે આકૃતિ જોઈ શકો છો કે જે વાયરસની છે. આ બેક્ટેરિયોફેજ વાયરસની આકૃતિ છે અને આ TMV એટલે કે ટોબેકો મોઝેઇક વાયરસ. હવે આ જે બેક્ટેરિયોફેજ વાયરસ છે તે પર્ટિક્યુલરલી બેક્ટેરિયાને ચેપ લગાડે છે, જ્યારે આ ટોબેકો મોઝેઇક વાયરસ એટલે કે TMV કે જે વનસ્પતિને ચેપ લગાડે છે. જે રચના બંને વાયરસની અલગ અલગ જોવા મળે છે. આપણે વાત કરીએ વાયરસની સામાન્ય રચના વિશે. તો વાયરસની રચનામાં જે તમને આ જે રચના જોવા મળે છે તો એને આવરણ કહેવામાં આવે છે, કે જે પ્રોટીનનું બનેલું હોય છે અને જેને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે. તો વાયરસ જે છે તે આવી રીતે પ્રોટીનનું આવરણ ધરાવે છે કે જેને કેપ્સિડ કહેવામાં આવે છે. હવે આ જે કેપ્સિડ જે છે તે આવી રીતે નાના નાના ઉપ એકમોનું બનેલું હોય છે. તમે આ આકૃતિ પણ જોઈ શકો છો. આ જે આખી આવરણ છે કે જેને કેપ્સિડ કહેવામાં આવે છે. પણ તમે આ જે નાના નાના ઉપ એકમો જોવો છો તો એને શું કહેવાય? કેપ્સોમિયર કહેવામાં આવે છે. આ જે નાના નાના ઉપકમો છે તેને શું કહેવામાં આવે? કેપ્સોમિયર કહેવામાં આવે છે. હવે આ જે વાયરસ છે તે અંગિકાઓ કે ઉત્સેચકો કે કોષરસ પટલ એવું ધરાવતું નથી, પરંતુ બંને વાયરસ એટલે કે બધા જ વાયરસ જે છે તે પ્રોટીન તો ધરાવે છે, સાથે સાથે DNA અથવા તો RNA જનીન દ્રવ્ય તરીકે હોય છે. પરંતુ એવું નથી હોતું કે આનામાં DNA RNA બંને જોવા મળે, આનામાં પણ DNA અને RNA બંને જનીન દ્રવ્ય જોવા મળે, એવું હોતું નથી. ક્યાં તો DNA હશે, ક્યાં તો RNA હોય છે. બેમાંથી કોઈ પણ એક જ જનીન દ્રવ્ય
હોય છે. તો આ રીતે વાયરસમાં જનીનદ્રવ્ય તરીકે પ્રોટીન પ્લસ ડીએનએ ક્યાં તો આરએનએ હોય છે. અને સામાન્ય રીતે આ જે ડીએનએ અને આરએનએ જે છે કે જેને ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ ડીએનએ અને આરએનએ કે જેને ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. પરિણામે વાયરસમાં જનીનદ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન હોય છે. ન્યુક્લિયોપ્રોટીન એટલે કે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. ન્યુક્લિક એસિડ તરીકે ક્યાં તો ડીએનએ હશે, ક્યાં તો આરએનએ હોય છે અને પ્રોટીન આવેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં આકૃતિ જુઓ કે આ જે શીટ છે, તો આ જે આવરણ છે કે જે પ્રોટીનનું બનેલું હોય છે, જેને કેપ્સિડ કહેવામાં આવે, અને એની અંદર આ જે પ્રોટીનનું આવરણ છે કેપ્સિડ, કે જેની અંદર જનીનદ્રવ્ય સુરક્ષિત હોય છે, એટલે કે જનીનદ્રવ્ય આવેલું હોય છે. ત્યારબાદ તમે આ જો જોઈ શકો છો, આ આવરણ છે ને આ જે રચના તમે તંતુ જેવી જોઈ શકો, તેને શું કહેવાય છે? તો એને પુચ્છતંતુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે બે ભાગને જોડતો હોય તો એને ગ્રીવા કહેવાય છે. અહીંયા તમે આ કેપ્સોમિયર ઉપેકમો જોઈ શકો છો, અને ઘણા બધા કેપ્સોમિયર ભેગા મળીને શેની રચના કરે છે? કેપ્સિડ. હવે આ જે ટોબેકો મોઝેઇક વાયરસ છે કે જેમાં જનીનદ્રવ્ય તરીકે આરએનએ આવેલું હોય છે. જ્યારે આ બેક્ટેરિયોફેઝની વાત કરીએ તો બેક્ટેરિયોફેઝમાં જનીનદ્રવ્ય તરીકે ડીએનએ આવેલું હોય છે. આ તમારે 1 માર્ક્સના ક્વેશ્ચનમાં યાદ રાખવાનું કે ટીએમવીમાં જનીનદ્રવ્ય તરીકે શું હોય છે? તો આરએનએ. જ્યારે બેક્ટેરિયોફેઝમાં જનીનદ્રવ્ય તરીકે ડીએનએ આવેલું હોય છે. બીજી એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે જે વાયરસ વનસ્પતિને ચેપ લગાડે ને, ધારો કે આ વાયરસ, આ ટોબેકો મોઝેઇક વાયરસ કે જે વનસ્પતિને ચેપ લગાડે છે, તો એમાં જે આવેલું જે આવરણ હોય તો એ કેવું હોય છે? તો એ આવરણ એકલ શૃંખલામય હોય છે. એકલ શૃંખલામય એટલે તમે અહીંયા જોઈ શકો છો, આવી રીતે એક જ શૃંખલા આવેલી હોય છે. જ્યારે કોઈ વાયરસ પ્રાણીને ચેપ લગાવે ને, તો એ વાયરસમાં જનીનદ્રવ્ય જે આવેલું હોય આરએનએ ક્યાં તો ડીએનએ, તો એ આરએનએ ક્યાં તો ડીએનએ એકલ શૃંખલામય પણ હોઈ શકે, ક્યાં તો બેવડી શૃંખલામય. ક્યાં તો શું હોય છે? બેવડી શૃંખલામય હોય છે. બેવડી શૃંખલામય એટલે કે આવી રીતે એક શૃંખલા અને એની સાથે આવી રીતે બીજી શૃંખલા જોડાયેલી હોય છે, જેને શું કહેવાય? બેવડી શૃંખલામય કહેવાય છે. બીજી વસ્તુ કે જે આ એકલ શૃંખલામય છે ને, કે જેને ઇંગ્લિશમાં સિંગલ સ્ટ્રેન્ડેડ કહેવામાં આવે છે. આ જે એકલ શૃંખલામય, એની માટે ઇંગ્લિશમાં એને સિંગલ સ્ટ્રેન્ડેડ કહેવામાં આવે છે. તો ઘણીવાર શોર્ટકટમાં આવી રીતે એસએસ વડે પણ દર્શાય છે. જ્યારે પણ તમને એસએસ આરએનએ લખાઈને આવે ને, એટલે સમજવાનું કે આ જે આરએનએ છે તે એકલ શૃંખલામય છે. અને જ્યારે તમને ડીએસ ડીએનએ અથવા તો ડીએસ આરએનએ લખાઈને આવે તો તમારે સમજવાનું ડબલ સ્ટ્રેન્ડેડ. શું કહેવાય? ડી એટલે ડબલ, એસ એટલે સ્ટ્રેન્ડેડ. બરાબર? તો ડબલ એટલે બેવડી અને સ્ટ્રેન્ડેડ એટલે કે શૃંખલા. તો એને શોર્ટકટમાં ડીએસ વડે લખવામાં આવે છે. તો જ્યાં તમને ડીએસ શબ્દ આવે ને એટલે સમજવાનું કે ડીએનએ બેવડી શૃંખલામય વાળું છે. જો આરએનએ ની આગળ ડીએસ લખાઈને આવે તો સમજવાનું કે આરએનએ કેવું છે? બેવડી શૃંખલામય છે. તો જે વાયરસ પ્રાણીને ચેપ લગાડે તો એ વાયરસ જે છે તો એમાં જનીનદ્રવ્ય જે આવેલું હોય તો એ આરએનએ ક્યાં તો સિંગલ સ્ટ્રેન્ડેડ હશે, ક્યાં તો ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ આવેલું હશે, ક્યાં તો પછી ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ આવેલું હોય છે. હવે આપણે કેટલાક વાયરસની વાત કરીએ તો વાયરસ જે છે તો એનામાં સજીવ જેવો ગુણધર્મો હોય છે.
તો આનામાં સજીવ જેવો ગુણધર્મ છે એવું કેમ કહેવામાં આવે છે? કારણ કે જ્યારે પણ એ આવી રીતે યજમાનના કોન્ટેક્ટમાં આવે છે તો પોતાનું જે જનીનદ્રવ્ય છે તે યજમાનના શરીરમાં દાખલ કરી દે છે. હંમેશા યાદ રાખવાનું કે આ જે કેપ્સિડ છે ને, ઘણા એવું જે છે ત્યાં પ્રોટીનનું આવરણ અંદર દાખલ ન થાય બેક્ટેરિયામાં, પરંતુ એનામાં જે આવેલું ડીએનએ જનીનદ્રવ્ય છે તે બેક્ટેરિયા એટલે કે યજમાન કોષમાં દાખલ થાય છે અને દાખલ થઈને સ્વયંજનિત થઈને નવા વાયરસનું નિર્માણ કરે છે. તો આવી રીતે સજીવની જેમ સ્વયંજનન પામવાનું ગુણધર્મ ધરાવે છે. બસ આ એક ગુણધર્મ ધરાવે છે ને કે નવા વાયરસ સર્જવાનો ગુણધર્મ ધરાવે, પરિણામે એને સજીવ જેવો ગુણધર્મ ધરાવે છે એવું કહેવાય છે. બાકી નહીં તો એ ઉત્સેચક ધરાવતા, નહીં તો કોઈ પણ પ્રકારની અંગિકા ધરાવતા કે એને શું કહેવાય, અકોષીય હોય છે. પરિણામે એ કોષો જેવી રચના ધરાવતા નથી, એટલે એને કોષના સ્તર કરતાં નીચલા સ્તરમાં મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં તમારે આ બેમાંથી કોઈ પણ એક આકૃતિ દોરવાની રહેશે. તો તમને પહેલાં આ આકૃતિ કેવી રીતે દોરવાની એ શીખવાડું. પહેલાં તમારે આવી રીતે દોરી દેવાનું, ત્યારબાદ અહીંયા એક હાફ સર્કલ દોરવાનું, પછી એક સ્ટ્રેટ લાઈન દોરવાની અને જેમાં આવી રીતે કર્વ્સ દોરી કાઢવાના અને ત્યારબાદ અહીંયા 1 2 3 4 ને 5 આવી રીતે લાઈન દોરવાની. પછી અહીંયાથી તમારે પૂંછ દોરતા બતાવવાનું. આ જે પોઈન્ટ છે ને, તો ત્યાંથી તમારે આવી રીતે પુચ્છ તંતુ દોરતા બતાવવાનું. હવે કેપ્સોમિયર કેવી રીતે બતાવવાનું? તો આવી રીતે પહેલાં તમારે 2 લાઈન દોરવાની, પછી વચ્ચે આવી રીતે ક્રોસ કરી નાખવાનું, ત્યારબાદ વચ્ચે એક લાઈન દોરવાની અને આ જે લાઈન છે ત્યાં આવી રીતે એને કનેક્ટ કરવાનું. પછી અહીંયા આ જે 2 લાઈન છે એની સાથે આવી રીતે ત્રિકોણ કનેક્ટ કરી દેવાનું. તો આ રીતે તમારે વાયરસની આકૃતિ દોરવાની રહેશે. હવે આ જે વાયરસની આકૃતિ છે તે તમારે આવી રીતે દોરવાનું. આવી રીતે તમારે ગોળ ગોળ સર્કલ લઈને આરએનએ દોરી કાઢવાના. આરએનએ દોરાઈ ગયા પછી આવી રીતે તમારે કેપ્સોમિયર દોરવાના. આમ નાના મોટા દોરવાના, એક જ આમ પરફેક્ટ એકદમ દોરવા નહીં જવાના. આવી રીતે અમુક નાના તો અમુક મોટા આવી રીતે દોરવાની આકૃતિ. હવે તમને વાયરસ વિશેનું લખાણ કહું. વિદ્યાર્થી મિત્રો, તમને જે આકૃતિમાં દ્વારા સમજાવેલું છે એ જ સેમ લખાણ છે. જેમ કે વાયરસ પ્રોટીન ઉપરાંત ડીએનએ ક્યાં તો આરએનએ જનીન દ્રવ્ય ધરાવે છે, પરંતુ ડીએનએ અને આરએનએ એમ બંને સાથે હોતા નથી. હવે એના જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન હોય તો એને શું કહેવાય? ન્યુક્લિયોપ્રોટીન કહેવામાં આવે છે. હવે આ જનીન દ્રવ્ય છે તે કેવા હોય છે? ચેપી હોય છે, એટલે કે ચેપ લગાડે તેવા હોય છે. વનસ્પતિને ચેપ લગાડે તેવા આરએનએ કેવા હોય છે? તો એકલ શૃંખલામય. જ્યારે પ્રાણીને ચેપ લગાડે તે એકલ ક્યાં તો બેવડી શૃંખલામય આરએનએ હોય, ક્યાં તો બેવડી શૃંખલામય ડીએનએ હોય છે. હવે બેક્ટેરિયોફાઇલ વાયરસ જે છે તે બેક્ટેરિયાને ચેપ લગાડે છે અને એ જનીનદ્રવ્ય તરીકે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ધરાવે છે. હવે વાયરસના જે પ્રોટીનનું આવરણ છે, બરાબર, આ જે આવી રીતે પ્રોટીનનું જે આવરણ છે કે જેને શું કહેવાય? કેપ્સિડ કહેવામાં આવે છે. હવે આ કેપ્સિડ જે છે તે ઘણા નાના નાના ઉપએકમો એટલે કે કેપ્સોમિયરનું બનેલું હોય છે. હવે આ જે કેપ્સિડ છે તે ન્યુક્લિક એસિડને પ્રોટેક્ટ કરે છે, એટલે કે કેપ્સિડની અંદર ન્યુક્લિક એસિડ આવેલા હોય છે. વાયરસ જે છે કેટલાક સજીવ જેવા ગુણધર્મ ધરાવે, એટલે કે નવા વાયરસ સર્જવાનો ગુણધર્મ. આ એક જ ગુણધર્મ સજીવ જેવો ધરાવે છે, પરંતુ એ અકોષીય છે, ઉત્સેચક ધરાવતા નથી. પરિણામે વાયરસને કોષ કરતા નીચલા સ્તરમાં મૂકવામાં આવે છે. કોષો જેવી રચના ન ધરાવે એટલે એને કોષ કરતા નીચલા સ્તરમાં મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે વાયરસ દ્વારા કયા રોગો થાય છે તેના કેટલાક ઉદાહરણ જોઈએ. જેમ કે વાયરસના લીધે શરદી કાં તો ઇન્ફ્લુએન્ઝા, ગાલ પચોડિયું, શીતળા, હર્પીસ કે જેને શુદ્ધ ગુજરાતીમાં વિસર્પિકા કહેવામાં આવે છે. ઘણીવાર વાયરસના લીધે શરદી સાથે ચેપી તાવ પણ આવે છે. આજે એકચ્યુઅલી શરદી કેવી હોય છે? ચેપી હોય છે.
કે જે કોઈ શરદી ખાય તો હવે બાજુમાં કોઈ બીજો વ્યક્તિ ઊભો હોય તો એ વાયરસ એના શરીરમાં દાખલ થઈ જાય છે, તો એને પણ એ શરદી થાય છે. ઘણીવાર ફક્ત શું થાય, આપણને શરદી જ થાય છે, કાં તો ઘણીવાર આપણે શરદીના લીધે તાવ પણ આવે છે. તો શરદીમાં પણ પાછા બે પ્રકાર હોય છે કે વાયરસ ફક્ત શરદી બી કરી શકે, ક્યાં તો શરદી સાથે ચેપી તાવ પણ કરે છે. ત્યારબાદ એડ્સ રોગ કે જે HIV વાયરસના લીધે થાય છે. હવે વનસ્પતિ છે તેમાં ટોબેકો મોઝેઇક વાયરસ, તેવા ઘણા વાયરસ છે કે જેના લીધે વનસ્પતિમાં રોગ થાય છે. તો એના આપણે કેટલાક ચિહ્નો જોઈએ, જેને કે મોઝેઇક રચના. હવે ધારો કે આ પર્ણ છે, તો પર્ણ પર આવી રીતે ઘણીવાર રચના જોવા મળે, એટલે એને શું કહેવાય, મોઝેઇક રચના. ઘણીવાર વાયરસના ઇન્ફેક્શનના લીધે પર્ણ છે તે વળી જાય છે, પર્ણ જે છે તો કૂચન થાય, એટલે પર્ણનું સંકોચન થઈ જાય છે. ક્યાં તો પાંડુ વર્ણ એટલે કે પર્ણ જે છે તે યલો કલરમાં ફેરવાઈ જાય છે. શીરા સ્પષ્ટતા એટલે કે જે શીરાઓ છે, આ જે પર્ણ પર આવી જે શીરાઓ આવેલી હોય છે તે જતી રહે છે, એટલે એને શું કહેવાય, શીરા સ્પષ્ટતા કહેવામાં આવે છે. ઘણીવાર છોડ જે છે તે ટૂંકો થઈ જાય છે, બટકો કહે ને આપણે, આપણી માટે વડ વાપરીએ બટકો, પણ છોડ જે છે તેની હાઈટ ઓછી થઈ જાય તો એને શું કહેવાય, વામનતા કહેવાય છે. કુંઠિત વૃદ્ધિ એટલે કે વનસ્પતિની જે વૃદ્ધિ પ્રોપર થવી જોઈએ તો એ થતી નથી, એની જે વૃદ્ધિ છે તે અટકી જાય છે. તો વાયરસના લીધે આવા ચિહ્નો વનસ્પતિમાં જોવા મળે છે. અને રિસન્ટલી તમને ખબર જ છે કયો વાયરસ, તો રિસન્ટલી કોરોના વાયરસ કે જે બહુ મોટા પાયે ફેલાય છે અને જેના પરિણામે ઘણા એવા લોકો છે તે મૃત્યુ પામે છે. તો અહીંયા તમારી વાયરસની રચના છે તે પૂર્ણ થાય છે.